વિદ્યાર્થી મિત્રો, ચેપ્ટર નંબર 2 ની અંદર હવે આપણે સ્વાધ્યાયના દાખલા જોઈશું, જેની અંદર દાખલા નંબર 1 કે 5 × 10⁻8 કુલમ અને -3 × 10⁻8 કુલમ ના બે વિદ્યુત ભારો એકબીજાથી 16 સેન્ટીમીટર અંતરે રહેલા છે. એટલે બે વિદ્યુત ભાર આપેલા છે, બંને વિદ્યુત ભારો કેટલા અંતરે રહેલા છે? 16 સેન્ટીમીટર. આ બે વિદ્યુત ભારોને જોડતી રેખા પરના કયા બિંદુએ વિદ્યુત સ્થિતિમાન શૂન્ય થશે તે આપણે જોવાનું છે. તો અહીંયા બે શક્યતા રહેલી છે, જેની અંદર પહેલી શક્યતા નંબર 1 કે ધારો કે આ બંને જે વિદ્યુત ભાર છે એમાં એ બિંદુ પર રહેલો વિદ્યુત ભાર અને આ બી બિંદુ પર રહેલો વિદ્યુત ભાર, ધારો કે એ બિંદુ પર 5 × 10⁻8 કુલમ વિદ્યુત ભાર Q1 બરાબર, બી બિંદુ પર Q2 બરાબર -3 × 10⁻8 કુલમ વિદ્યુત ભાર. ધારો કે કોઈ પી બિંદુ પાસે વિદ્યુત સ્થિતિમાન શૂન્ય થાય છે, તો પરિણામે આ પી બિંદુ જેનું E થી અંતર ધારી લઈએ આપણે x, તો પરિણામે અહીંયાથી અંતર 0.16 - x, બરોબર છે. કારણ કે બંને વચ્ચેનું ટોટલ અંતર તો 16 સેન્ટીમીટર આપેલું છે. તો બંને કુલ વિદ્યુત સ્થિતિમાન V બરાબર V1 + V2, કુલ વિદ્યુત સ્થિતિમાન શું થઈ જશે? 0. V1 એટલે કે KQ1/x પ્લસ KQ2/0.16 - x. આને ઉઠાઈને આ બાજુ લાવી દઈશું, તો માટે KQ1/x બરાબર -KQ2/0.16 - x. બંને બાજુથી કે કેન્સલ, તો Q1 = 5 × 10⁻8 ભાગ્યા x, અહીંયા -3 × 10⁻8 ભાગ્યા 0.16 - x. માઇનસ માઇનસ પ્લસ, આ 10⁻8 ગયા, ચોકડી ગુણાકાર, તો માટે 16 × 85 બરોબર છે. એટલે કે 0.8 - 5x બરાબર 3x. -5 ઉઠાઈને પેલી બાજુ જાય તો +5, તો પરિણામે 0.8 બરાબર 8x, તો માટે x = 0.8 ભાગ્યા 8, માટે x = 0.1 મીટર. એટલે કે તટસ્થ બિંદુ Q1 વિદ્યુત ભારથી 0.1 મીટર અંતરે છે. કેટલા અંતરે છે? 0.1 મીટર અંતરે. હવે જ પ્રમાણે શક્યતા નંબર 2, શક્યતા નંબર 2 શું કહે છે કે ધારો કે આ તટસ્થ બિંદુ જે છે તે તટસ્થ બિંદુ એ અહીંયા મળે છે, પી બિંદુ, અહીંયા બી બિંદુ આવેલું છે, આના પરનો વિદ્યુત ભાર Q1, આના પરનો Q2. તો ધારો કે એ બિંદુથી પી બિંદુ સુધીનું અંતર x છે, એથી પી સુધીનું અંતર કેટલું છે? x મીટર. આ બંને વચ્ચેનું અંતર તો 0.16 મીટર છે.
તો માટે આ અંતર બી થી એટલે h માઇનસ 0.16 મીટર થશે, માઇનસ 0.16 મીટર. તો હવે v ઇક્વલ ટુ v1 પ્લસ v2 સેમ ઉપર પ્રમાણે જ આપણે હવે ગણતરી કરવાની છે. તો માટે 0 kq1 by h plus kq2 by h minus 0.16. આ બાજુ લાવી દો એટલે માઇનસ થઈ જશે. તો kq1 by h બરાબર માઇનસ kq2 by h minus 0.16. kk કટ તો પરિણામે 5 ગુણ્યા 10⁻8 ભાગ્યા h બરાબર -3 ગુણ્યા 10⁻8 ભાગ્યા h minus 0.16. માઇનસ માઇનસ પ્લસ 10⁻8 ઉડી ગયા. તો પરિણામે છઠડી ગુણાકાર એટલે કે 5h minus 0.8 is equal to 3h. તો માટે minus 2h is equal to minus 0.8. તો માટે h is equal to 0.4 મીટર. એટલે કે તટસ્થ બિંદુ Q1 થી 0.4 મીટર અંતરે આવેલ હશે. ત્યારબાદ સ્વાધ્યાયમાં દાખલા નંબર 2 કે 10 સેમી બાજુ વાળા નિયમિત ષટકોણના દરેક શિરોબિંદુએ 5 માઇક્રોકુલમ વિદ્યુતભાર છે. 10 સેમી બાજુ વાળા નિયમિત ષટકોણના દરેક શિરોબિંદુ પર 5 માઇક્રોકુલમનો વિદ્યુતભાર છે. તો ષટકોણના કેન્દ્ર પર સ્થિતિમાન ગણો. એટલે કે આ રીતે થશે કે આ ધારી લો કે કોઈ એક ષટકોણ છે. આ જે ષટકોણ છે એ ષટકોણ ની દરેક બાજુની લંબાઈ 5 સેન્ટીમીટર. એટલે આના પરનો વિદ્યુતભાર Q, નામ આપણે દરેક બિંદુને આપી દઈએ A, B, C, D, E, F. આના પરનો Q, અહીંયા પણ Q, Q, Q અને Q. વિદ્યુતભાર સમાન છે. તો મારે એના કેન્દ્ર પર વિદ્યુત સ્થિતિમાન શોધવાનું છે. તો દરેક શિરોબિંદુનું કેન્દ્રથી અંતર કેવું થઈ જશે? સમાન. બરોબર. તો પરિણામે અહીં V બરાબર સૂત્ર છે KQ upon R. સૂત્ર શું છે? V બરાબર KQ upon. તો V બરાબર KQ by R. તો K 9 ગુણ્યા 10⁹. Q વિદ્યુતભાર 5 ગુણ્યા 10⁻6 અને R 10 સેન્ટીમીટર એટલે કે 0.1 મીટર. એટલે 9 × 5 = 45. 0.1 એટલે 10⁻1 ઉપર જાય તો કેવી થઈ જાય? પ્લસ. તો 9 ને 1 10, 10માંથી 6 ગયા એટલે કે -4 +4 વોલ્ટ. છ બાજુ છે
આ તો એક બાજુ માટે, એટલે 45 ગુણ્યા 6 કરો, બરોબર છે, ગુણ્યા 6, એટલે V ઇઝ ઇક્વલ ટુ 6 પંચા 30, બધી પડી 3, 6 24 27 ગુણ્યા 10 4, એટલે કે 2.7 ગુણ્યા 10 6 વોટ. બરાબર. ત્યારબાદ નંબર 3, બે વિદ્યુત ભારો 2 માઇક્રોકુલમ અને -2 માઇક્રોકુલમ એકબીજા 6 સેમી દૂર આવેલા બિંદુ A અને B પર મૂકેલા છે. ધારેલો કે આ બે વિદ્યુત ભાર છે, બંને વિદ્યુત ભારો બે બિંદુ A અને B પર મૂકેલા છે. A પરનો વિદ્યુત ભાર 2 માઇક્રોકુલમ, B પરનો -2 માઇક્રોકુલમ. તંત્રના કોઈ સમસ્થિતિમાન પૃષ્ઠની ઓળખ કરો. એટલે ધારો કે આ બંને વિદ્યુત ભારને એકબીજાથી આ રીતે મૂકવામાં આવે 6 સેમી દૂર, ત્યારે અહીંયા કોઈ એક પૃષ્ઠ રચાશે અને આ જે પૃષ્ઠ છે એ પૃષ્ઠની આપણે સમજૂતી મેળવવાની છે. તો આ પૃષ્ઠ પરનું કોઈ બિંદુ C છે, કયું છે? તો અહીં પહેલું કે રેખા ખંડ AB ના મધ્ય બિંદુ C માંથી પસાર થતું પૃષ્ઠ છે. પરિણામે C બિંદુ પાસે સ્થિતિમાન V બરાબર બંને વડે સ્થિતિમાનનો તફાવત V1 પ્લસ V2, એટલે કે K 2 into 10⁻⁻⁶ બાય અંતર 6 સેન્ટીમીટર છે એટલે 0.03 પ્લસ -2 into 10⁻⁶ બાય 0.03. બરોબર. તો માટે ટોટલ સ્થિતિમાન અહીંયા 2K into 10⁻⁶ બાય 0.03 -2K into 10⁻⁶ બાય 0.03, ટોટલ શું થઈ જશે? 0. રેડી. એટલે કે C બિંદુએ સ્થિતિમાન શું મળે છે? 0. C બિંદુ પાસે સ્થિતિમાન 0 થાય છે. હવે બી માં શોધવાનું છે કે આ સપાટી પર દરેક બિંદુએ વિદ્યુત ક્ષેત્રની દિશા કઈ હશે. તો હંમેશા તમે દરેક જણ જાણો છો એ પ્રમાણે વિદ્યુત ક્ષેત્રની દિશા એ પૃષ્ઠને લંબરૂપે બહારની તરફ હોય છે. એટલે કે જો વિદ્યુત ક્ષેત્ર ધન વિદ્યુત ભારથી ઋણ વિદ્યુત ભાર તરફ હોય, એટલે કે વિદ્યુત ક્ષેત્ર ની દિશા ધન વિદ્યુત ભારથી ઋણ વિદ્યુત ભાર તરફ હોવાથી ધનથી ઋણ તરફ હોવાથી વિદ્યુત ક્ષેત્રની દિશા A થી B તરફ અને
પૃષ્ઠને લંબ હોવી જોઈએ. પૃષ્ઠને કેવી હોવી જોઈએ? લંબ. હવે સ્વાધ્યાયમાં દાખલા નંબર 4 કે 12 સેમી ત્રિજ્યાના એક ગોળાકાર સુવાહકની સપાટી પર 8.6 × 10⁻7 કુલમ વિદ્યુતભાર નિયમિત રીતે વિતરિત થયેલો છે. એટલે કે અહીંયા વિદ્યુતભાર Q બરાબર આપણને આપવામાં આવેલું છે 8.6 × 10⁻7 કુલમ. તો ગોળાની અંદર, બહાર અને કેન્દ્રથી 18 સેમી અંતરે વિદ્યુત ક્ષેત્ર કેટલું હશે? તો પહેલું, તો ગોળાની અંદર ના દરેક બિંદુએ વિદ્યુત ક્ષેત્ર શૂન્ય થાય, કારણ કે વિદ્યુતભાર ગોળાની સપાટી પર છે એટલા માટે, જે આપણે પહેલા ચેપ્ટરમાં શીખી ગયા છીએ. ત્યારબાદ બીજું કે ગોળાની સપાટી પર તરત બહાર, એટલે કે ગોળાની સપાટી પરનો વિદ્યુતભાર તેના કેન્દ્ર પર કેન્દ્રિત થયેલ હોય. પરિણામે E બરાબર સૂત્ર છે KQ/R², કે 9 × 10⁹, Q વિદ્યુતભાર 8.6 × 10⁻7 ભાગ્યા R, એટલે કે 12 સેમી ત્રિજ્યા આપેલી છે, એટલે 0.12². તો માટે E બરાબર થશે 10⁵ ન્યૂટન કુલમ ઇન્વર્સ. C ગોળાના કેન્દ્રથી 18 સેન્ટીમીટરના અંતરે કેટલી હશે? તો કેન્દ્રથી 18 સેન્ટીમીટર અંતરે E બરાબર KQ/R². અહીં માત્ર અંતર જ બદલાશે, એટલે કે 9 × 10⁹, 8.6 × 10⁻7 ભાગ્યા 0.18². બરોબર. એટલે E બરાબર 444 × 10⁵, 2 પોઈન્ટ આગળ આવી જાઓ, એટલે 4.44 × 10⁴. હવે સ્વાધ્યાયમાં નંબર 5 પ્લેટો વચ્ચે હવા હોય તેવા સમાંતર પ્લેટ કેપેસિટરનું કેપેસિટન્સ 8 પિકોફેરાડે છે. જો પ્લેટ વચ્ચેનું અંતર અડધું કરવામાં આવે અને તેમની વચ્ચેના અવકાશમાં ડાયઇલેક્ટ્રિક અચળાંક 6 ધરાવતું દ્રવ્ય વડે ભરી દેવામાં આવે તો કેપેસિટન્સ કેટલું થાય? હવે જ્યારે હવા હોય કે હવાના માધ્યમમાં કેપેસિટન્સ C0 બરાબર ε0A/d, બરોબર છે. તો આ જે છે કેપેસિટન્સ હવા હોય ત્યારે 8 પિકોફેરાડે આપેલું છે, એટલે કે C0 બરાબર 8 પિકો. પિકો એટલે 10⁻12. શું થશે? પિકો એટલે 10⁻12 ગુણક છે, ઉપગુણક. હવે ડાયઇલેક્ટ્રિક અચળાંક ધરાવતું દ્રવ્ય રાખવામાં આવે છે, તો પરિણામે 6 ડાયઇલેક્ટ્રિક અચળાંક ધરાવતું દ્રવ્ય છે. તો જ્યારે
ડાઇલેક્ટ્રિક અંદર દાખલ કરવામાં આવે ત્યારે C બરાબર K એપ્સિલોન 0 A બાય D બાય 2 પર જતું રહેશે 2K એપ્સિલોન 0 A બાય D બરોબર. તો માટે C બરાબર 2, K આપણને આપેલું છે 6, એપ્સિલોન 0 A બાય D બરાબર તો 8 ગુણ્યા 10 ની માઇનસ 12. તો માટે C બરાબર 8 6 48, 48 દુ 96 ગુણ્યા 10 ની માઇનસ 12 એટલે C બરાબર 96 પિકો ફેરાડે. બરોબર છે.